પોતાના માનને હળી નાખ્યું છે, જેનામાં બધી સમર્થતા છે. એકેય કાર્ય દુનિયામાં એવું નથી કે હનુમાનજી મહારાજ ન કરી શકે. તુલસીદાસજી અહીંથી સુંદરકાંડની કથા આપણને બતાવે છે કે જે વ્યક્તિ સુંદરકાંડની કથા કહેશે, ગાશે કે સાંભળશે, એના જીવનના તમામ કામ સુંદર બની જશે. એનું જીવન સુંદર બનશે અને જીવનમાં આવતા પ્રસંગો એ બધા સુંદર બની જશે. આમ કહી અને અહીંથી એ સુંદરકાંડની શરૂઆત કરી છે. 400 ગામનો ઉગવાટા કરતો સાગર છે. કોણ જાય? બધાએ પોતપોતાની વાત બતાવી દીધી કે હું આટલું ઉડી શકું, આટલું ઉડી શકું, આટલું ઉડી શકું. પણ જ્યારે જાંબવંતજી હનુમાનજીને કહ્યું હતું કે હનુમાનજી તમે બધું જ કરી શકો, અને એ વખતે કનક ભુજરાકાર શરીરા, એવું ભયાનક મોટું રૂપ લીધું. સોનાનું શરીર છે આખું, પગ જાણે પાતાળમાં, મસ્તક આકાશમાં પહોંચ્યું છે. હનુમાનજી મહારાજની શક્તિ સંચલિત થઈ છે અને સામે કાંઠે જવા માટે તૈયાર થયા છે કે 400 ગાઉનો દરિયો તો શું, એને સૂકવવામાં પણ મને કાચી સેકન્ડ થાય. મારા રામનું કાર્ય હોય તો એમાં મારે જરાય વિલંબ ન કરવો જોઈએ. અને તુલસીદાસજી અહીંયાથી સુંદરકાંડની કથાની શરૂઆત કરે છે. આનું ફળ અદ્ભુત છે સાંભળવાથી. कि जाम्बवंत के वचन सुहाए, सुनी हनुमंत हृदय यति भाए. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. तब लगी मोहि परीखे हो तुम भाई, सही दुख कंद मूल फल खाई. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. जब लगी आवो सीत ही देखी, होई काज मोई हर्ष विशेषी. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. હનુમાનજી મહારાજ કેવા લાગ્યા કે 400 ગામનો દરિયો ઓળંગવાની મારી તૈયારી છે, પણ એ રીચ વાંદરાઓ મહારાજ ગયા પછી સહી દુઃખ કંદ મૂલ ફલ ખાઈ. મારી ચિંતા ન કરશો અને તમે બધા આરામથી અહીંયા સુંદર વદવનમાં ફળ ફૂલ ખાજો. ભગવાન રામજીના ચરણોમાં વારે વારે હનુમાનજી મહારાજે વંદન કર્યા છે. અને તુલસીદાસજીએ લખ્યું એક પહાડ હતો, એના ઉપર હનુમાનજી મહારાજે પોતાના ચરણને પધરાવ્યો કે જેહી ગિરી ચરણ દેહી હનુમંતા. શ્રી રામ જય રામ જય જય રામ, ચલે ઉસોગા પાતાલ તુરંતા. શ્રી રામ જય રામ જય જય રામ, જેહી ગિરી ચરણ દેહી હનુમંતા. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજે જય શ્રી રામ કહી ભગવાનના ચરણોમાં વંદન કર્યા છે. અને જે પહાડ પર ચરણ પધરાવ્યો ને એ પહાડના તો કટકે કટકા થઈ ગયા. એની નીચે ધાતુ હતી, ચોન, ચાંદી, સોનું આદિ આદિ એ બધી જ બહાર નીકળી છે. ને હનુમાનજી મહારાજે એવી ઉડાન ભરી. તુલસીજી કહે છે કે ઉડાન ભરતાની સાથે જય શ્રી રામ કહી સાગર ઓળંગવા માટે તૈયાર થયા હતા. પણ જીવ જ્યારે ભક્તિના માર્ગે જશે ને ત્યારે વિઘ્નોનો પાર નહીં હોય. એને રોકવા વાળા આવશે. ઘરેથી તમે નીકળશો ને એટલે રસ્તામાં કોઈ કહેશે અમે તમારા ઘેરે જ આવતા હતા એટલે તમારે ત્યાં જવું જ પડે. લાગણીથી પણ તમને પાછા વળવા વાળા આવશે.
પણ જ્યારે પરમાત્માની કૃપા હશે ને ત્યારે તમે અહીંયા બેસી શકશો એટલું વિચારી લેજો કે શાસ્ત્રની સામે તમે જ્યારે બેસી શકો, જે મહાદેવે કથા સાંભળી, હનુમાનજી મહારાજે કથા સાંભળી, એ ભગવદ્ કથા તમે એના પરિસરમાં બેસી જ્યારે શ્રવણ કરી શકો છો તો એની કૃપા સિવાય બીજું કાંઈ નથી. કૃપા વગર કશું થતું નથી. નહીં કે કોઈ પણ પ્રકારે તમે કથાથી દૂર થઈ જવાના છો. અહંકારથી, ઈર્ષાથી, મદથી, કોઈ કામથી, સાંસારિક વ્યવહારથી. હનુમાનજી મહારાજના માર્ગમાં આજે એ જ પરિસ્થિતિ થઈ છે કે જાય છે રામ કામ કરવાને, અને એટલામાં સોનાનો મેનાક નામનો પર્વત બહાર આવે છે. આવીને કે છે હતો પાંખો વાળો. પેલાના જમાનામાં એની પાંખો હતી પર્વતને, પણ ઇન્દ્રએ વજ્રથી કાપી નાખી, ત્યાંથી પાતાળમાં જતો રહ્યો છે સોનાનો. હનુમાનજીને જોઈને બહાર આવ્યો છે કે હનુમાનજી, એ મારુત નંદન, તમારું અમારા આંગણામાં સ્વાગત છે. તમે અહીંથી પધાર્યા એનો અમને આનંદ છે કે મને આપના દર્શન થાય. આવો થાક ઉતારો થોડો, અહીંથી પસાર થાવ છો ને. હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા, નહીં ભાઈ, રામ કાજ કિને બિનુ મોહી કહા બિસરામ. મારો લક્ષ્ય તો મારા રામ છે, મારી જિંદગી મારા રામ છે, મારો પ્રાણ મારા રામ છે, મારું સર્વસ્વ મારા રામ છે. જિંદગીના એક જ વાત મેં દ્રઢ કરી છે કે રામનું કાર્ય ન થાય ત્યાં સુધી હું વિશ્રામ નહીં કરું. એટલે રામ કાજુ કિને બિનુ મોહી કહા બિસરામ. મને કેવો વિશ્રામ? મારે જોઈતોય નથી એવો આરામ જો રામનું કામ ભૂલાય જાય. એટલે ભાઈ તને વંદન, ધન્યવાદ કે આપ મારા માર્ગમાં પધાર્યા. એટલે હનુમાનજીએ એને સ્પર્શ કર્યો. નહીતર સોનાના પર્વતને જોઈને હનુમાનજી મહારાજ એમ નથી કહેતા કે મારો તો આખો દેહ સોનાનો, હું પોતે સોનાનો, હું શંકર સુવન, મારામાં તાકાત છે, કોઈ રીચ વાંદરા ન ઓળંગી શક્યા, હું જ કરી શક્યો. કોઈ પણ પ્રકારનો ગર્વ હનુમાનજી નથી કરતા. હનુમાનજી હાથ જોડીને વંદન કરી દીધા, એનો આભાર માન્યો, આગળ ચાલવા માંડ્યા. ભગવદ કથામાં અને ભગવદ કાર્યમાં રોકવા વાળા ઘણા આવે, પણ હનુમાનજી કે હું રોકાવ એવો નથી, હું દ્રઢ છું. એ ફરી હનુમાનજી મહારાજ જ્યાં ઉડાન ભરી ત્યાં પાછું વિઘ્ન આવ્યું. નિશિચરી